દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ કચ્છના નખત્રાણા વિસ્તારમાં પણ કોઈ ધડાકો થયો હોય તેવું સ્થાનિકો અનુભવી રહ્યા છે। જોકે હજુ તે નક્કી નથી કરાયું કે તે ભૂકંપ છે કે શું, પરંતુ સ્થાનિકોમાં આ મુદ્દે ચિંતાઓ વધી છે। વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે બાદ દેશભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે। ગુજરાતમાં પણ મોટા શહેરોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે। 3 દિવસ અગાઉ ગુજરાતમાં 3 આતંકીઓ પકડાયા હોવાના અહેવાલો આવ્યા હતા। તેઓ અમદાવાદમાં પાણીમાં ઝેર પ્રવાહી રૂપે ઘોડીને હુમલો પ્લાન કરવાના હતા, તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તેવામાં કચ્છના નખત્રાણાના ઉત્તરીય વિસ્તારમાં લગભગ 1 વાગે અને 24 મિનિટે સ્થાનિકો દ્વારા કોઈ ધડાકો થયો હોવાનો અનુભવ થયો હતો અને હજારો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। પરંતુ હજુ તે નક્કી નથી કે તે ભૂકંપ હતો કે શું, પરંતુ સ્થાનિકોમાં આને લઈને ચિંતાઓ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે કચ્છ એસઓજી દ્વારા કાશ્મીરના એક પરિવારની અટકાયત કરવામાં આવી છે, જેઓ 1 નવેમ્બરથી એક હોટલમાં પરિવાર સાથે રોકાયા હતા। જેમાં એસઓજી પીઆઈનું કહેવું છે કે તેઓ હોટલમાં એક જ માણસના નામે રહી રહ્યા હતા અને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કાશ્મીરથી તેઓ ફાળો ઉઘરાવવા ગુજરાત આવ્યા હતા। દેશભરમાં હાલ ભયનો માહોલ છે। દિલ્હીના કાર ધડાકા પછી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને દેશભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે આવી ઘટના શું સૂચવે છે? તમારું આ મુદ્દે શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો। અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।